તો આ તરફ ગાંધીનગરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આગામી 16 જુલાઈએ સેક્ટર 22 સ્થિત પંચદેવ મંદિર ખાતે વિધિવત પૂજન બાદ 29 કિલોમીટરના માર્ગ પર રથયાત્રા પ્રસ્થાન કરશે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલભદ્ર નગરચર્યા કરી ભક્તોને દર્શન આપશે। રથયાત્રા બપોરે મોસાળ એટલે કે જલારામ મંદિર પહોંચશે, જ્યાં 56 ભોગ અર્પણ કરવામાં આવશે તેમજ ધાર્મિક વિધિઓ સંપન્ન થશે। હજારો ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે। સમગ્ર આયોજન માટે 21થી વધુ સમિતિઓની રચના કરવામાં આવી છે। મહત્વનું છે કે આ વર્ષે દરેક સંસ્થાને સેવાનો અવસર અપાયો છે। તો સાંસ્કૃતિક આકર્ષણ તરીકે 7 શણગારેલા ઘોડા, 7 ભજન મંડળી, 2 ડીજે, નાસિક ઢોલ, કરાટે ગ્રુપ જોડાશે। સાથે જ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પણ વિશેષ બેઠક યોજાઈ। ગાંધીનગરના પંચદેવ મંદિરમાંથી રથયાત્રા પ્રારંભ થવાની સવારે 7 વાગે અને આરતી થયા પછી રથયાત્રા પ્રયાણ કરશું અને અહીંથી સીધી નીકળી આખા નગરમાં યાત્રા કરશે। ત્યાર પછી આગળ જલારામ મંદિરે 1 વાગે પહોંચશું। ત્યાંથી આગળ જવા માટેની જે કરશું પ્રયાણ એ તમે આગળ વધારશો। 42મી રથયાત્રા છે અને આના માટે મગની વ્યવસ્થા ખૂબ થઈ છે। કાકડી, મગ અને જાંબુ આ બધાની વ્યવસ્થા સેવકોએ કરી છે અને આપણા યુવક મંડળે એમાં આગળ ભાગ લીધો છે।